ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરીથી શરૂ થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। કોડીનાર સુગર મિલને ફરીથી શરૂ કરવામાં આવશે, જેમાં ગીર સોમનાથ ખાંડ ઉદ્યોગથી ખેડૂતોને ફાયદો થશે। સાથે સાથે લાંબા સમયથી સુગર મિલ શરૂ કરવા માટે ખેડૂતોએ સહકાર મંત્રીને રજૂઆત કરી હતી, તો ખેડૂતોએ સહકાર મંત્રી અમિત શાહનો પણ આભાર માન્યો હતો। તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુનઃ ધમધમતી થઈ રહી છે। પ્રજા અને ખેડૂતોને દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી તાલાલા વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી છે। આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવશે। તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા રોજગારી પણ વધશે। 6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા છે। કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલના પુનરુદ્ધાર આધુનિકરણ ના ભૂમિપૂજનના શુભ અવસરે અમિતભાઈ શાહ ઉપસ્થિત થયા છે। આવનારા દિવસોમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડના સહકારથી અહીંયા ખેડૂતો માટે ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે। આધુનિક શેરડીની ખેતી ખૂબ જ સુગરની આડ પેદાશો એટલે કે ઇથેનોલ, કોજનરેશન, આવા બધા જ વ્યવસ્થાઓ થવાની છે અને કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ખેડૂતો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે। ત્યારે આજે અમિતભાઈ શાહ સાહેબે એક વચન આપીને ગયા હતા કોડીનારમાં કે હું આ शुगर फैक्ट्री चालू करीश, એને વચન પાળ્યું છે। देखिए, ये शुगर फैक्ट्री 10-12 साल से बंद पड़ी थी, इसका रख रखाव हुआ नहीं, तो इसको पुनर्जीवित करना बहुत बड़ा चैलेंज का काम है। पर जैसा माननीय अमित शाह साहब ने बताया कि ये चैलेंज हमने एक्सेप्ट किया है और 1/11/25 1 नवंबर 2025 को ये फैक्ट्रियां चालू हो जाए। इस 6 महीने के समय में, 7 महीने के समय में हम लोग इसका पूरी तरह से आज अकेले चीनी मिल चलाना बहुत ज्यादा प्रॉफिटेबल नहीं है, तो हम यहाँ जैसा हमारे अध्यक्ष ने भी कहा 600 करोड़ रुपए का इन्वेस्टमेंट करेंगे इन प्लांट्स में। 350 करोड़ में हम पुराने इनके बकाया लोन खत्म कर चुके हैं। किसानों का जो बकाया था सब दे दिया, जिनको आशा भी नहीं थी 10 साल उनको मिल गया पैसा, जो पुराने एम्प्लॉय थे उनको पैसा में दे दिया हमने सब। तो इस इलाके में बहुत खुशी की लहर है। કોડીનાર ખાતે કોડીનાર અને